ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર આપણે આવી ગયા છીએ શિવપુરાણ કે શિવપુરાણની જે ગિરિબાપુના મુખારવિંદથી કથા સાંભળવા આપણે ચાલુ થઈ છે એની અંદર અત્યાર સુધીમાં આપણે તૈયારીનો વિડીયો પોથી યાત્રાના વિડીયો ને એ પણ બતાવ્યા આજે તમને કથા મંડપની અંદર કે જે એકડે ઠેઠ કહી શકાય કે ઠેઠ ગિરિબાપુને ચરણાવિંદથી લઈને કે કથા મંડપ પૂર્ણ થાય છે ત્યાં સુધી પબ્લિક એક સાથે કથાનું શ્રવણ કરવા માટે માણસો શ્રદ્ધાળુઓ આવી ગયેલ છે તો ચાલો આપણે કથા મંડપના દર્શન કરાવડાવું સાથે સાથે અહીંયા આગળ શું શું છે અત્યારે સુવિધા કરવામાં આવી છે અત્યારે હાલમાં કથા ચાલુ જ છે ત્યારે તમે જોઈ શકો છો કે ભાવિક ભક્તો જે કથાનું શ્રવણ કરવા માટે છે એ આવી રહ્યા છે હજી માણસો કેટલા આવે એની શક્યતાઓ કઈ નક્કી જ નથી કે કથા મંડપની બહાર પણ માણસો કથાનું શ્રવણ કરવા માટે બેસે છે અને અહીંયા આગળ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પના એના આયોજન કરવામાં આવે છે સાથે શિવ મહાપુરાણને લગતી શિવ કથાને લગતી અમુક પુસ્તકો હોય એની માળા એનું વિતરણનું એનું પણ સ્ટોલ નાખવામાં આવ્યા છે અને સાથે બાળકો માટે રમત ગમતનું એનું પણ સુવિધા કરવામાં આવી છે અને બૈરાઓને લગતી ઘણી જ વસ્તુઓ જે છે ખરીદીની પર્સ છે કપડા છે એને અલગ અલગ એવા સ્ટોલ પણ બનાવવામાં આવે છે અને એક નાનો એવો મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ વિડીયોની અંદર તમને એ દરેક વસ્તુ બતાવડાવીશ જો આપને આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને સાથે જ લાઈક પણ કરજો અને આ વિડીયોને તમારા મિત્ર મંડળને પણ શેર કરો જેથી કરીને કથાનું શ્રવણ તે લોકો પણ આ વિડીયોના માધ્યમથી કરી શકે હર હર મહાદેવ नमो देवीये महादेवीये शिवाय નમસ્કાર મિત્રો આપણે જે રીતે કહેલું કે શિવકથાની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જે કોઈ પાલીતાણા વાસી છે કે જે કોઈ કથા શ્રવણ કરવા આવતા ભક્તો છે તો એ લોકો અહીંયા આવીને એક તમને રજૂઆત છે કે તમે આવીને બહોળી પ્રમાણની અંદર બ્લડ ડોનેશન કરો કે જેથી કરીને જે કોઈ વ્યક્તિને બ્લડની જરૂર હોય તે સમયે તેના પરિવારજનોને કોઈને દોડાધામ ન રહી શકે એ જગ્યાએ આપણે પણ કાલ સવારે હોઈ શકીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈની એવી દોડાદોડી ન થાય પણ બ્લડ ડોનેશન એ સૌથી સારું દાન પણ કહેવાય ને કથાના માધ્યમથી તમે એ કરો તો એનું પુણ્ય તમને બમણું મળી શકે છે આ જે બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું છે તે છે ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ પણ આવો કથાનું શ્રવણ કરો અને સાથે જ તે બ્લડ ડોનેશન નું તમે લાભ શકો છો મિત્ર નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ પાલીતાણા દ્વારા આ સેવાનું કાર્ય અહીંયા કરવામાં આવ્યું છે કે ત્યાં આવીને તમે તમારી નોંધણી કરાવડાવીને કંઈક આવી રીતે તમે બ્લડ ડોનેશન નું સેવાનો લાભ લઈ શકો છો બ્લડ
ડોનેશન કેમ્પ જોયું તેની બાજુમાં જ તે શિવ મહાપુરાણ અને શિવ કથાને લગતા પુસ્તકો અને માળાનું ને એનું વિતરણ પણ અહીંયા બાજુમાં જ કરવામાં આવે છે. શિવ કથા મંડપની બાજુમાં જ તે સુંદર મજાની ચા પાણીની સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જે ચાના રસિયા હોય એ લોકોની માટે ખૂબ જ સુંદર, અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છે છતાં પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આ બાજુ જે દેખાય છે તે નાના બાળકો માટે મેળો ને એ છે, અને સાથે કટલેરી, કપડાની ને એની પર્સ, પાકીટ ને એવી અલગ અલગ અનોખી આઈટમોનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. તો ચાલો આપણે એની પણ મુલાકાત લઈએ. ભંગડી લીધી છે. બરાબર, કેવી લાગી વસ્તુ તમને? ખૂબ સરસ છે. આ કથામાં તમે આવ્યા, કથા વિશે તમારું શું કહેવું છે? કથામાં ખૂબ જ તે ભગવાન વિશે માહિતી સારી આપી છે અને જ્ઞાન સારું આપ્યું છે. કથામાં આવો તો તમને મજા આવે છે, સાથે બાળ મેળો ને એ છે. ખૂબ મજા આવે છે, બાળકોને મજા આવે છે અને સાથે સાથે જ્ઞાન સોચન મળે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે અત્યાર સુધીમાં ઢગલો સ્ટોલ જોયા છે, પણ આ સ્ટોલ નું નામ જ તમને જોતા લાગે કે અજબ ગજબ સ્ટોલ. તો ચાલો આપણે એની મુલાકાત લઈએ કે ત્યાં અજબ ગજબ એવી કઈ વસ્તુ છે કે આવું રીતનું નામ રાખવામાં આવેલ છે. મિત્રો, નામ જોતા જ પબ્લિક ને પહેલા એમ થાય છે કે પહેલી સૌથી આ સ્ટોલ ની મુલાકાત લઈએ. ચાલો આપણે પણ જઈએ. જોઈ શકો છો 20-20 રૂપિયાના બેનર લગાડવામાં આવે છે અને કેટલી જાતની આઈટમો આમાં રાખવામાં આવેલ છે. દરેક વસ્તુઓનો લગભગ ભાવ સેમ જ તે રાખવામાં આવેલ છે, 20-20 રૂપિયા. વીસ થી 30 રૂપિયા જેવી નજીવા દરની અંદર અનેક અલગ અલગ આઈટમો, અનેક જાતની આઈટમો અહીંયા રાખવામાં આવેલ છે. કે જોઈ શકો છો માણસો શિવ કથાની સાથે ઘરગથ્થુનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. રાખવામાં આવેલ છે કે જેની અંદર ઘણી જ જાતની વેરાયટીના રમકડા પણ છે. આ મિત્ર, દરેક રમકડા 100 રૂપિયાના જ છે. 100 રૂપિયામાં કોઈ જોયું જે રીતે 100 રૂપિયાના રમકડા છે તે રીતે કટલેરીના પણ અલગ અલગ કેટલાય સ્ટોલ રાખવામાં આવેલા છે. સાથે નાસ્તા માટે પણ છે. અવનવીન બેગ ને એ પણ રાખવામાં આવેલ છે સાથે. તમે જોઈ શકો છો મિત્રો કે અવનવીન બેગ પણ રાખવામાં આવેલ છે. તો સાથે આપણે ભાઈને પૂછીએ કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને શું છે. कितने रुपये से स्टार्ट होता है भाई जी? आप 100 रुपये से 120 रुपये तक. 100 रुपये से 120 रुपये तक का. मैं तो आइटम लेवा. अच्छा, ये जो पीछे प्रिंटेड है वो सब भी બધા 120 વાળું છે, આ બાજુ હવા વાળું છે, ગમે તે લેવાનું. બરાબર. જોઈ શકો છો મિત્રો, આ સાઈડમાં જે બેગ રાખવામાં આવે છે તે 100 રૂપિયાના છે. આ સાઈડ જે છે પ્રિન્ટેડ ને એ દરેક તમને 120 રૂપિયામાં મળશે. બેગના સ્ટોલની બરોબર બાજુમાં જ તે છે ટેડીનો સ્ટોલ, કે જે બાળકોને સૌથી ફેવરેટ વસ્તુ કહેવામાં આવે છે. અલગ અલગ જાતના ઘણા ટેડી મિત્રો જોઈ શકો છો કેવી અલગ અલગ ડિઝાઇનમાં એમાં કુર્તીને રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ગ્રાહક પણ એટલી લેવા માટે આતુર. મિત્રો, તમે આવો, કથાનો પણ આનંદ માણો, ત્યારબાદ તમે ખરીદીની પણ કરી શકો છો. આ ખૂબ જ સરસ મજાના ડ્રેસ, કુર્તાને એનું રાખવામાં આવ્યું છે. આપણે ભાઈને પૂછીએ શું ભાવથી છે, કઈ રીતે છે. ભાઈ સાથે પણ વાતચીત કરીએ. શોર્ટ કુર્તી છે, લોંગ કુર્તી, દરેક વસ્તુ હાજરમાં જ છે. મોટા ભાઈ, આપણે જે કુર્તીને એ છે એ શું ભાવથી સ્ટાર્ટ થાય છે? આપણે અહીંયા કુર્તી 250 રૂપિયાથી ચાલુ થઈ જાય. આ બધા ક્રોપ ટોપ આવે, આ બધા 250 ના આવે, આમાં જર્સી બી આવે. બરાબર. આ બાજુ જેટલા બી તમે કુર્તી જોતા છો, 300 ની એક આવે ને 500 ની બે આવે. બરાબર. તો 300 પડે, બે લેવ તો 500 પડે. અહીંયા ઉપર વન પીસ છે, એ બધા 450 લેકિન હાઈએસ્ટ રેટ છે. બરાબર. ઉપરનો કોઈ ભાવ નથી, 450. બરાબર. વન પીસ નીચે જોતા છો એ બી 300 નું એક આવશે, 500 ની બે આવશે. ઓકે.
શકો છો મિત્રો, ખૂબ જ સુંદર સાડીઓને પણ રાખવામાં આવી છે ને 120 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે અને સાથે બહેનો માટે સ્લીપર ચપ્પલ લઈને એની પણ રાખવામાં આવેલા છે જે 150 રૂપિયાથી શરૂઆત થાય છે. મિત્રો આમાંથી તમને કોઈ પણ સાડી ગમતી હોય બહેનો તો તમે એ 120ની અંદર કોઈ પણ સાડી લઈ શકો છો. પ્રિન્ટેડ છે, દરેક જાતની અલગ અલગ સાડી છે. મને તો બહુ સાડીઓમાં ખબર નથી પડતી, પણ જો આપને જે કોઈ પણ સાડી પસંદ આવે કોઈ પણ સાડી 120માં.